પછી રાત પડે ને જાણે આખો સર્પ થઈ જાય. આ એવી જ રીતે છે, તમે જુઓ. બધી પુરાણી જગ્યા પરચા આપીને પ્રગટ સામે બેઠા હોય તો દેખાઈને અદ્રશ્ય થઈ જાય. તો આ બધી માયા છે એ અદ્રશ્ય છે. આ રોજે તમારે ગમે તેને દુઃખ હોય કે માલ ઢોરનું કે ગમે તે કોઈને બધાને કોઈને રોજી ઊભી રહી હોય દુઃખ હોય તે બધું રા નવગણ કે ભૂપત બારવટિયા કે બધા જે કંઈ અહીંથી જે પાકિસ્તાનમાં જે ત્યારે એ અહીંથી ગયેલા. રા નવગણે જ્યારે ગયો ત્યારે અહીંયા રાત્રે બધા ગયેલા. એટલે અહીંથી ખોડથી જઈને જ્યારે ચાલ ને ચીઠી લખે ને ત્યારે જુનાગઢ થી નીકળે. મિત્રો, તો આપણે ઘણા સમય પછી આજે ફરીથી રોજી માના દર્શને આવી ગયા છીએ. આ બોલા ડુંગરની ધરતી પર આવેલું રોજી માતાનું મંદિર કે જે અતિ ગાઢ જંગલ વચ્ચે આવેલું છે, જ્યાં બહુ ઓછા લોકો આવે છે. તો તમને હું ફરી દર્શન કરાવું અને અહીંનો ઇતિહાસ એ બાપુ બેઠા છે એમની પાસે મળી આપણે ઇતિહાસ શું છે થોડી ઘણી વાતો જાણીએ. જય રોજી માં. મિત્રો, આ પહાડીને રહસ્યમય પહાડી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહીંયા ઘણી બધી લોકવાયકાઓ પ્રચલિત છે, જે કદાચ ન માનવું હોય પણ માનવું પડે એવી લોકવાયકાઓ. તો હું તમને બધી લોકવાયકાઓ કેવી કેવી છે અને બાપુએ અહીંયા નાનપણથી અહીંયા જીવન વિતાવ્યું છે એટલે એમને બધી ખબર છે. એટલે એમની સાથે થોડી ઘણી ચર્ચા કરી આપણે અને આ ડુંગર વિશે, અંદર ડુંગરમાં બીજી કઈ કઈ જગ્યા છે એના વિશે અને માતાજી વિશે આપણે આગળ જાણીએ. અહીંયા મિનિમમ 50થી ઉપર ગાયો છે આ બધી, અને બાપુ સેવા ચાકરી કરે છે ગાયોની. અને આ ગાઢ જંગલ છે અને પહેલાં તો અહીંયા કંઈ કેડી નહોતું, આવવા જવાનો માર્ગ નહોતો, પણ બાપુએ કીધું એમ કે મારા આવ્યા પછી અહીંયા કેડી બનાવવામાં આવી, કેમ કે દરરોજ માતાજીએ દર્શન કરવા જતા અને એમને એમ અહીં કેડી પડી ગઈ. બાકી ગાઢ જંગલ અંદર જાઓ તો ક્યાંય રસ્તો જ નથી. અને આપણે હવે જઈ રહ્યા છીએ રોજીમાએ, તો ત્યાં દર્શન કરીએ અને બાપુ પાસે થોડી ઘણી માહિતી મેળવીએ. જય રોજીમા. આ તમે સામે જે જોઈ રહ્યા છો તે રોજીમાનું મંદિર છે. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ આ જોરાવર ઝાલાવાડની ધરતી પર આવેલા બોલા ડુંગર નામના જંગલમાં કે જ્યાં રોજીમાનું સ્થાનક આવેલું છે. મિત્રો, આ મંદિર વધુ ભાગના લોકોએ નહીં જોયું હોય એટલે આપણે અહીંયા દર્શન કરવા આવ્યા હતા. તો બાપુની મુલાકાત થઈ તો આપણને એમ થયું કે લોકો સુધી પહોંચાડીએ કે અહીંયા પણ આવું માતાજીનું મંદિર આવેલું છે. તો બાપુ પહેલા તો પ્રણામ. શું કે શાંતિ? તો પેલા તો આપનું નામ કહી દો. મારું નામ છે ગૌધનપુરી. ગૌધનપુરી. તો હા, ગૌધનપુરી નામ. આમ તો બાપુ અહીંયા કેટલા વર્ષ વહી ગયા છે તમારા? અહીંયા થયા 8-10 વર્ષ થઈ ગયા. 8-10 વર્ષ. અને આ ધૂણો પણ તમે જગાયો? હા, ધૂણો આપણે સ્થાપન કર્યો. માતાજી આવ્યા, ગુરુ મહારાજની સમાધિ દીધી, ધૂણો કેતન કર્યો. ગાયો અને ગાયો અનમન કેટલી હશે અહીંયા? ગાયો હશે 50 જેવી. 50 જેવી ગાયો. અને નંદી એટલે હો ગણાય. હા, એ વાત સાચી. તો અહીંયા રોજીમાં બેઠા આમ કેટલા વર્ષથી હશે આ મંદિરના? મંદિરને તો જાજા વર્ષો થઈ ગયા. 700 વર્ષ પહેલાની તો આપણા આ બોલા ડુંગરમાં 700 વર્ષ પહેલાનો તો રાજાશાહીના ચોપડે બોલાય. 700 વર્ષ પહેલાનો રાજાશાહીના ચોપડે બોલે. તો આ બોલાય હરસિટી. ઓમ કહેવાય રોજી, અખંડ રોજી કોક હરસિટી. જે તમારે સીધી પરાપતિ કરવી હોય કે રોજી, ગમે તેની રોજી ઊભી રહી હોય તે ચાલુ કરી દે. અને હરસિટી કોઈને સીધી પણ જોતી હોય તો આ બોલા ડુંગરની મલકા ગેબી માયા, એમ ગેબી ગુપત બધા આમાં સમાવેશ છે આ બોલા ડુંગરમાં. એના પોયરા છે. અહીંથી કહેવાય કે જુનાગઢ લગીનું ગણવું હોય તો ગણાય. અને આપણે
અહીંયા આપણે જે આ ગેબીનું ભોંયરું રહ્યું અહીંયા એ ગણાય. હા આ આખો બોલો ડુંગર રહ્યો એ બોલતો ડુંગર છે. આમ કે પોલો નહીં, બોલો ડુંગર. બોલો ડુંગર. બોલે તે સર થાય. બોલો ઈ સર થાય એટલે બોલા ડુંગર. બોલો ઈ સર થાય એટલે બોલા ડુંગર. એના ઉપર આપણા કડકનાથ બાપુએ અહીંયા નરેશગીરી એમને બોલેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું ને એ આ ડુંગર ઉપર. પછી શંખેશ્વર મહાદેવ હા એ આ 500-700 વર્ષ પહેલાની બધી પુરાણી જગ્યા પરચા આપીને પ્રગટ સામે બેઠા હોય તો દેખાઈને અદૃશ્ય થઈ જાય. હા તો આ બધી માયા હે એ અદૃશ્ય જ છે. આ રોજી તમારે ગમે તેને દુઃખ હોય કે માલઢોરનું કે ગમે તે કોઈને બધાને કોઈને રોજી ઊભી રહી હોય દુઃખ હોય તે બધું મટી જાય. મટી જાય. મોર અહીંયા આવીને દર્શન કરે ને માનતા માને એટલે એમની રોજી ચાલુ થઈ જાય. આ રોજી ચાલુ થાય. એના માટે રોજી માં નામ પડ્યું અવરે અવરે. નામ હળવેર ને નામ હરસિદ્ધિ હળવદના ઓલે હરસિદ્ધિ કે તો જેથી આપણે રા નવગણ કે ભૂપત બારવટિયા કે બધા જે કંઈ અહીંથી જે પાકિસ્તાનમાં જઈએ ત્યારે એ અહીંથી ગયેલા. રા નવગણે જ્યારે ગયો ત્યારે અહીંયા રાત્રે બધા ગયેલા. એટલે અહીંથી ખોડથી જઈને જયારે ચાલ ને ચીઠી લખે ને ત્યારે જુનાગઢ થી નીકળે એટલે અહીંથી નીકળ્યા હતા. અહીંથી ગયા હતા. એટલે આ કહેવાય બધું જુનાગઢની. અને આ તો હવે અલૌકિક છે બધું. આપણે કંઈ બધું જેટલા અનુભવ થાય એટલું બોલે આવો પણ રોજ આપે આપણને તો શાંતિ. અને આ બોલા ડુંગર માં બીજા કયા કયા સ્થાનકો આમ આવેલા છે? બોલા ડુંગરમાં શંખેશ્વર મહાદેવ હનુમાનજી હે, પછી મેરડી માં હે અને કે છે દરગાહ. પણ એ તો દરગાહ તો હવે અદૃશ્ય બધી વસ્તુ હે. આમાં જેને જેને જે ભેગું થયું એ નિશાન હે એ પકડ્યું. બીજું બધું અદૃશ્ય જેને દર્શન ભાગમાં હોય ને થાય દર્શન થાય. આ તો બધી અને આમાં ઉપર તો કેટલી જાતના પ્રકારના રહે. અને આમાં કોઈ પ્રાણી વિશે તો ખરા ને જંગલમાં? પ્રાણીમાં અત્યારે તો હવે બહુ જાજા નથી રહ્યા ને બુરડા ને નાર ને બધું રહેતું. અત્યારે તો અહીંયા આપણે ન બે તરત વી જવું પડે. નાર ને બુરડા ફરતા હોય. આખો ડુંગર જ ઈ જાતનું જ હતો. હજી એવું છે હજી તમારે ગમે તે ભાગીને વિયા ને જંગલમાં કરી ગયા પછી કોઈને તાકાત નહીં કોઈ ગોતી લે. અદૃશ્ય થઈ જાય. નજરે દેખ્યા હોય તો ઉપર થઈ જાય. એટલે મોરા ગિરનાર નો બીજો નાનો ગિરનાર કહી શકાય. ગિરનાર બોલો ડુંગર ગિરનાર જ કહેવાય. કેમ કે અહીંયા સાધુ સંત મુનિ ઘણા થઈ ગયા સાંભળવા મળ્યું હોય. બધા ટપ જંગલ હે ને. અને અહીંયા મોરલા ને બધા આવે. ઈ તો આ આપણે જેડુની બાપુની સમાધિ દીધી. હું તો 8-10 વર્ષ રહું પણ આ 3જું વર્ષ થયું. મોર સન્યાસ લીધો ને સમાધિ દીધી તેનું મોર ચણવું આવે. મોર અહીંયા રહેતા છે પણ આવતા નહીં. બીજા બધા પંખી આવતા ચણવા પણ મોર ન આવતા. મોર ચણે આનંદ. બીજું મોર આવે એ જમીન ભૂમિ હારી જ હોય ને. અને ભૂમિ શુદ્ધ છે પીરણું હે ને. લીલો નેજો પ્રગટ પીરણું કહેવાય. લીલો બધાને પાલન કરે. આપણે દયા માતાજી. અને આ પડખે નાગ દેવતા ની ધજા છે એટલે નાગ દેવતા આપણે ધજા ધૂણો ધજા ને બધું આપણે નાગ દેવતા પણ એ નાગ દેવતા તો છે જ ને. ગાયનું રક્ષણ હે. નાગેશ્વર ગૌશાળા ભલે અત્યારે રોજમાનું રામટાણ હે પણ નાગેશ્વર ગૌશાળા નાગનું રક્ષણ હે. ક્યારે દર્શન દીધા? હા ઘણી વખત. સીધા નગનભાઈ નીચે જશે નતું પણ પછી અહીંયા દર્શન દે એટલે આપણે આમાં ફેણ ચડાવી ઉપર. એવી રીતે. અને અહીંયા આમ રેત છે અહીંયા રેત છે એમ ને. એટલે રાતવાસો કરો બહુ અઘરો? ના અઘરો તો એ બીજા ને આપણને જ કઈ અઘરો નથી. આપણને ગોકુળ નગરી જેવું લાગે. હા એ વાત તો બાપુ મેં પેલા એવું સાંભળ્યું હતું કે ગમે માલ ઢોરમાં રોગ આવી જતો તો કેટલાય માલધારી અહીંથી લાકડું પીરિયમ લાકડું બોલતા પણ એ મૂંગા મોઢે લઈને વીર જવાનું. પછી ક્યાંક મંતર તંતર કઈ જરૂર નહીં. અને અત્યારે તમે ખાલી
શરીફળ ગમે તેવું હોય ને શરીફળ માનો એટલે બધી તમારું માલઢોરનું દુઃખ બંધ થઈ જાય. બધા માલઢોરનું દુઃખ બંધ થઈ જાય. આ બાળક માટે એવું, હા, બાળક માટે રાજી માં હે ને વીરપીરના ગુણ કહેવામાં હરસિદ્ધિ કહેવાય. બધા જેટલા નામ લો એટલા ભગવાનના કેમ 1000 નામ લે, માના જેટલા નામ લો એટલા થોડા. એ વાત. તો બાપુ અહીંયા કેટલાય જણા વિડીયો જોતા છે, એમને હોય કે અમારે અહીંયા દર્શન કરવા આવવું છે, તો કેવી રીતે આવે? કેમ કે આવડો મોટો બોલા ડુંગર છે, કદાચ હનુમાનજી સાઈડ થી આવે તો આ મોટું જંગલ એમાં ભૂલા પડી જાય. રસ્તો જ નહીં ને, રસ્તો જ નથી. આપડા કિનાર વાળો એક થાય, કેનાલ વાળો. એટલે કોઈબા વાળા રોડ ઉપર કેનાલ આવે, અહીંયાથી વળી જવાનું, જંગલપુર ની સાઈડ નો રસ્તો લઈ લેવાનો. હા, અહીંયા જંગલ ના નાલે ઉભા રહ્યો, નેજા આપણે દેખાય, કિનાર ના નાલે ઉભા રહ્યો ને નેજા દેખાય. અહીંયાથી નેજા બતાવે ને ગૌશાળા પાસે અહીંયા આવીને અહીંયાથી ડાયરેક્ટ અત્યારે કેડી થઈ જઈએ, એટલે વાંધો નહીં. મિત્રો, તો આ હતા રોજીમાનું સ્થાનક. અને અહીંયા બાપુએ કીધું એમ કે અહીંયા આવવા માટે આ હળવદ કોઈબા વાળો રોડ છે, અહીંયા કેનાલ પડે, કેનાલથી જંગલ સાઈડ નો જે રસ્તો એ લઈ લેવાનો અને અહીંયાથી આ રોજી માતાનો નેજો બતાય છે. એટલે અહીંયાથી તમે અહીંયા ગૌશાળા પણ છે અને ગાયું પણ ઘણી બધી છે. બાપુ સેવા ચાકરી કરે છે ગાયોની. અને અહીંયાથી તમે અહીંયા દર્શન કરવા આવી શકો. આમ ઓલી બાજુ રંગીલા હનુમાનજી છે, શંખેશ્વર મહાદેવ છે, મેરડી માતાજીનું મંદિર છે, એમ તો ઘણું બધું કહેવામાં આવે છે. પણ આને જંગલ ઓલી બાજુથી પણ આવે એવું છે, પણ જંગલ બહુ મોટું છે, એટલે ભૂલા પડી ન જાવ. એના માટે થઈને કોઈ આઈનો આજુબાજુનો જાણકાર હોય તો એને સાથે લઈને આવો. અને રોજીમાં એટલે કે જેની રોજી બંધ થઈ ગઈ હોય એને માની દયાથી એની રોજી ચાલુ થઈ જાય. એમ આમ હરસિદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે અને આમ રોજીમાં તરીકે. અને અહીંયા તાવા પણ ઘણા થાય છે. તાવા ચોખા ઘીના કરે, તેલ ના કરે, હા, કારણ કે અહીંયા મિત્રો હું માલધારી ગાયું બાયું વધારે ચાલતા આજુબાજુ, એટલે માતા ઉપર વધારે શ્રદ્ધા અને ગમે રોગ આવ્યો હોય તો માતાજીને રોગને મટાડી દેતા. એટલે અહીંયા તાવા ને એવું કરતા. 2 દિવસ પહેલા જ મેં જોયું હતું એક વિડીયોમાં કે અહીંયા તાવા ને એવું બધું થાય છે. એ માતાજીની બધી કૃપા કહેવાય. અને તમને પણ એમ થાય કે અમારે દર્શન કરવા આવવું છે તો જરૂરથી જરૂર એકવાર હળવદ આવો તો અહીંયા દર્શન કરવા આવજો. અને અહીંયા દર્શન કરવા આવશો ને એટલે મિત્રો આ કેમ કે આ ચારે બાજુ જંગલ છે, એકદમ પરમ શાંતિ. અહીંયા તમે જોશો તો ચકલાના અવાજ, બધા મતલબ પક્ષીઓના અવાજ ને એવું સંભળાય છે. બહારનો ઘોઘાટ બધો દૂર, બહુ ઘોઘાટ થી દૂર આ પવિત્ર વાતાવરણ વચ્ચે તમે ઘડીક બેસો તો આમ શાંતિ અનુભવ થાય છે કે ના આપણે અહીંયા નહીં. અને એકવાર તમે આવશો ને એટલે ઘડીએ તમારે વારે વારે એમ થાય છે કે મારે અહીંયા દર્શન કરવા માટે જવું છે. તો જય માતાજી, જય રોજીમાં. તો મિત્રો, આ ગાઢ જંગલ જી બોલા ડુંગર નામનું આ જંગલ અને ઘણા બધા રહસ્યમય પાનાઓ આ જંગલમાં છે. તો એક તમને લાઈવ બતાડું કે આ છે વખડી જેને કહીએ છીએ. જે વધુ ભાગ જ્યાં નાગ દેવતાના રાફડા હોય એના ઉપર વખડી બહુ વધારે હોય. તમે અહીંયા શું કહેતા હોય તો ખબર નથી, પણ અમારે અહીંયા વરખડી તરીકે કહેવામાં આવે છે. જે આ તમે જુઓ કે આ જાણે કેમ કદાચ રાતે તમે જોવો તો એમ જ લાગે કે કાળો નાગ કદાચ અહીંયા હશે. આ જોવો તમે, એવી રીતે આ બંબુને એવી રીતે આમ વિતરાયેલી છે. આપણે કોઈ ફિલ્મોમાં એવી રીતે જોતા હોય કે આવી રીતે હોય ને પછી રાત પડે ને જાણે આખો સર્પ થઈ જાય. આ એવી જ રીતે છે. તમે જુઓ આ ગાઢ જંગલ, બોલા ડુંગરના જંગલ વચ્ચે આવેલા રોજી માતા. અને અહીંયા આ જો વરખડી. તો તમારું શું કહેવું છે મિત્રો? કમેન્ટ જરૂર કરજો.
મિત્રો બાપુ પાસેથી ઘણી બધી જાણકારી મળી. પહેલાં તો બાપુ વિડીયો બનાવવાની ના પાડતા હતા, પણ મનાવ્યા પછી માની ગયા. અને મિત્રો આવા બીજા જ ઘણા વિડીયો જોવા માટે મારી ચેનલ MD મુંધવાને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને શેર કરી લેજો. અને આ છે બાપુની ગૌશાળા, ત્યાંના ફોટા તમે જુઓ. જય રોજીમાં. વિડીયો ગમે તો આગળ શેર કરી દેજો અને એકવાર જરૂરથી જરૂર અહીંયા મુલાકાત લેજો મિત્રો. બહુ જ મજા આવશે, કારણ કે વાહનના ઘોઘાટ કંઈ ને પરમ શાંતિનો અનુભવ થશે એવો આ બોલા ડુંગર